કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મનીમાંથી વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન તેમજ અનાથ આશ્રમની બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી. મોરબીની સૌપ્રથમ સીબીએસઈ સ્કૂલ OACM સીબીએસઈના ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની પોકેટ મનીમાંથી વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન તેમજ અનાથ આશ્રમના બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત વિદ્યાર્થીઓમાં સેવા ભાવનાનો વિકાસ થાય તેમજ સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી બની વિદ્યાર્થીઓનું આદર્શ નાગરિકો તરીકે ઘડતર થાય તે હેતુસર મોરબીની OACM સીબીએસઈ સ્કૂલ દ્વારા હંમેશ પ્રયત્નશીલ રહેવામાં આવે છે. ત્યારે ધોરણ 11-12 કોમર્સના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટ મનીનો સદુપયોગ કરી મોરબી શોભેશ્વર રોડ સ્થિત વૃદ્ધાશ્રમના વડીલોને ભોજન અર્પણ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ ઉપરાંત મોરબી વિકાસ વિદ્યાલયની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં 100 જેટલી બાળાઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી. વિદ્યાર્થીઓના ભગીરથ કાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ રોકડ, સુરેરાજભાઈ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહિતનાઓએ અભિનંદન સહ શુભકામના પાઠવી તેમ સંસ્થાના નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યું છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી કાંકરેજ.